નમસ્કાર મિત્રો, દમણમાં આજે ફરવાનો અમારો ત્રીજો અને એ પણ અડધો જ દિવસ છે. તો આજે આપણે સીધા જ પહોંચીશું મિરાસોલ રિસોર્ટ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું જ્યાં શૂટિંગ થયું હતું કોરોના કાળ સમયે, તે જ આ રિસોર્ટ જેનું સિરિયલમાં નામ હતું રંગતરંગ રિસોર્ટ. રસ્તો તમે જોયેલો જ છે, એટલે આ વખતે હવે તમને સીધો પેટ્રોલ પંપ ઉપર લઈ જાઉં છું. અને એક વસ્તુ અમે જોઈ, ત્યાં અમદાવાદ કરતાં અહીંયા પેટ્રોલ 2 રૂપિયા સસ્તું છે. પેટ્રોલ પુરાવ્યા બાદ હવે અમે નીકળી ગયા છીએ મિરાસોલ રિસોર્ટ, જે દેવકા બીચ થઈને જવું પડે છે. પણ હા, એક અલગ જ વસ્તુ આજે તમારે જોવાની છે. અમે અત્યારે દેવકા બીચ ઉપર આવ્યા ત્યારે સમય છે ઓટનો, એટલે લગભગ દરિયો 1 થી 1.25 કિલોમીટર અંદર સુધી પાણી ખેંચી ગયો હતો. અમે તેની ઉપર ગયા, ચાલ્યા, બહુ જ મજા આવી. અને જોયું તો બીચની ઉપર જ્યાં પાણી હતું ત્યાં અત્યારે માત્ર પથ્થરો ને પથ્થરો જ દેખાઈ રહ્યા છે. ઓટ જોઈ લીધી, હવે જઈશું મિરાસોલ રિસોર્ટ. મિરાસોલ રિસોર્ટ આમ તો દેવકા બીચનો એક કિનારો જ છે. જ્યાં દેવકા બીચ પૂરો થાય છે ત્યાં જ જમણી બાજુ દેખાશે મિરાસોલ રિસોર્ટ. મિરાસોલ રિસોર્ટનું પાર્કિંગ ફ્રી છે. હવે આ મિરાસોલ રિસોર્ટના નામે એટલા માટે ઓળખાય છે કારણ કે આ એક રિસોર્ટનો ભાગ જ છે. અહીંયા પ્રવાસીઓને બોટિંગ અને એક્ટિવિટી માટે એક અલગ આર્ટિફિશિયલ લેક બનાવેલું છે. માટે તમે અહીંયા આવી લગભગ 2 થી 3 કલાક આરામથી પાસ કરી શકો છો. માત્ર 10 રૂપિયાની એન્ટ્રી ફી લઈ તમે અહીંયા અંદર પ્રવેશ કરી શકો છો. ટિકિટ તમારી ચેક થઈ જાય એટલે તમને જ પહેલા રેલવે ટ્રેક દેખાશે, જ્યાં તમને એક નાની મિની બુલેટ ટ્રેન જે બનાવેલી છે, જે તમને આખા રિસોર્ટનો એક રાઉન્ડ બનાવે છે, તે છે. તેનો ચાર્જ છે 50 રૂપિયા. હવે આ બોર્ડ જોઈ લો, એમાં તમને ખબર પડી જશે કે તારક મહેતાની ટીમ અહીંયા આવી ગઈ છે. ત્યાંથી આગળ જાઓ એટલે તમને દેખાશે એક આર્ટિફિશિયલ બહુ જ સરસ તળાવ.
તળાવમાં તમે બોટિંગ પણ કરી શકો છો. બોટિંગનો ભાવ બહુ નોમિનલ છે. જેવી બોટ એવી રાઈડ. વચ્ચાવચ અહીંયા બનાવેલું છે એક રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટની બિલકુલ બાજુમાં જ છે ગેમ ઝોન. હવે સમય થયો છે અમારે બોટિંગ કરવા જવાનો. ટિકિટો અમારી આવી ગઈ છે, એટલે હવે જઈશું બોટિંગ કરવા. અમે બુક કરી છે ફેમિલી બોટ, જેમાં લગભગ 15થી 20 માણસો આરામથી બેસી શકે છે. બોટમાં બેસતાની સાથે તમારે લાઈફ જેકેટ પહેરવું કમ્પલસરી છે. બોટ ચાલક દ્વારા તમને કહી દેવામાં જ આવશે કે લાઈફ જેકેટ પહેરી લો. હવે આ બોટ અમે જે બુક કરી છે તે અમને તળાવનો આખો એક રાઉન્ડ મરાવશે, જેનો અંદાજિત સમય લગભગ 10થી 15 મિનિટ જેટલો થતો હોય છે. તેમાં વચ્ચે ઉડતા ફુવારા જ્યારે આપની બોટ ઉપર પડશે ત્યારે તો જે મજા આવે છે, શું વાત કરું. બોટ આવી ગઈ છે ફુવારાની પાસે. તેમાંથી આવતી નાની નાની વાછરોટ અહીંયા બહુ જ મજા લાવી દે છે.
આ રિસોર્ટની દરેક જગ્યા ઉપર તમને એવું જ લાગશે કે અહીંયા ફોટા પડાવી દઉં, ત્યાં ફોટા પડાવી દઉં. તમારો ફોટાની મેમરી ભરાઈ જશે, પણ તમારું દિલ નહીં ભરાય. હવે સમય થઈ ગયો છે બુલેટ ટ્રેનની સવારી કરવાનો. ભાઈ, અમદાવાદ મુંબઈ વાળી બુલેટ ટ્રેન નહીં, અહીંયા બનાવેલી એક નાની બુલેટ ટ્રેન જે તમને આખા તળાવનો રાઉન્ડ મરાવે છે અને તેનો ભાવ છે માત્ર 50 રૂપિયા પર પર્સન. લગભગ 10 થી 15 મિનિટનો સમય લઈ આ ટ્રેન દ્વારા તમે આખા રિસોર્ટનો એક રાઉન્ડ મારી શકો છો. હવે આ જે આવી રહી છે તે છે મીરાસોલ રિસોર્ટની મેઇન એન્ટ્રી, જે બન્યું હતું રંગ તરંગ રિસોર્ટ. તમે તારક મહેતાના એ એપિસોડ યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો છો. તમને આ બધી જ જગ્યાઓ ઝીણવટપૂર્વક જોવા મળી જશે.
બુલેટ ટ્રેનની સવારી થઈ ગઈ. હવે અમે નીકળી રહ્યા છીએ વાપી અમારી હોટલ ઉપર. ત્યાંથી અમે નીકળી જઈશું અમદાવાદ જવા માટે. આજે પણ વાતાવરણ થોડું બદલાઈ જ રહ્યું હતું. ગઈકાલે પણ આ જ સમયે વરસાદ આવ્યો હતો. કદાચ આજે પણ આવી શકે છે. હોટલમાંથી તો અમે સવારે જ ચેકઆઉટ કરી લીધું હતું. હવે ગાડીમાં બેગ ભરી અને નીકળી ગયા અમદાવાદ જવા માટે. વાપીથી નીકળ્યા બાદ આ હતી અમારી પહેલી હોટલનું સ્ટોપ, જ્યાં અમે નાસ્તો કર્યો. સતત ડ્રાઈવ કરવાનું હોવાથી અમે જમ્યા ન હતા. લગભગ સુરત સુધી ખરાબ રસ્તા અને વાતાવરણ મળ્યા બાદ હવે અમે પહોંચી ગયા છીએ ભરૂચ. આ છે કેબલ બ્રિજ, જે નવો જ બનેલો છે. અને હા મિત્રો, લગભગ અમે હોટલથી નીકળ્યા ત્યારબાદ વરસાદ ચાલુ જ હતો અને ચાલુ વરસાદે અમે અમારી મુસાફરી પૂરી કરી હતી. રાત્રે લગભગ 10 થી સવા 10 વાગે અમે પહોંચ્યા છીએ પાલેજ, જ્યાં અમે રાત્રે જમવા માટે ઊભા રહ્યા છીએ.
લગભગ વડોદરા પહોંચી જ ગયા છીએ. માટે વરસાદ વધુ છે અને સમય થઈ ગયો છે લગભગ રાતના 12 વાગ્યાનો. એટલે અહીંયા ચા પીધા બાદ હવે આગળ વધીશું. તમે જોઈ જ શકો છો કે અત્યારે પણ વરસાદ ચાલુ જ છે. સમય 12 વાગ્યા ઉપર થઈ ગયો છે. લગભગ રાત્રે 2:30 વાગે અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે અને અમારી 3 દિવસની દમણની મુસાફરી પૂરી થઈ ગઈ છે. મિત્રો, થાક્યા છીએ અને હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. તો મિત્રો, આ સિરીઝ તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો. આવા જ અવનવા ફરવાના ગુજરાતીમાં વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.